તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણામાં હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડરો સામે ફરિયાદ કરવામાં આવી છે। ખુલ્લા પ્લોટ પર 4 કરોડની લોન લીધી હતી। લોન લીધી હોવા છતાં પ્લોટ પર ફ્લેટો બનાવી દીધા। તો ફ્લેટ બનાવી લોકોને વેચાણ કરી અને દસ્તાવેજ પણ કર્યા। તો બીજી તરફ ફાઇનાન્સ દ્વારા ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને જે બાદ આ નોટિસ મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને કહી શકાય કે બે બિલ્ડરના સામે હાલ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્મા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ફાઇનાન્સ દ્વારા ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને જે બાદ નોટિસ મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। ફ્લેટ બનાવી લોકોને વેચાણ કરી અને તેના દસ્તાવેજ પણ કર્યા। તો લોન લીધી હોવા છતાં પણ પ્લોટ પર ફ્લેટો બનાવી દીધા હતા। ખુલ્લા પ્લોટ પર 4 કરોડની લોન લીધી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો મહેસાણાના હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડરો સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। લોન લીધી હોવા છતાં પ્લોટ પર ફ્લેટો બનાવી દીધા હતા અને જે બાદ ફાઇનાન્સ દ્વારા ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને જે બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। બિલ્ડરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્મા સામે હાલ ફરિયાદ પણ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો મહેસાણા હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણા હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કયા પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? ચોક્કસ જણાવ્યું હતું કે મહેસાણા હિમાદ્રી ફ્લેટના બિલ્ડરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને સોમનાથ રોડ પર આવેલા ફ્લેટ ખુલ્લા પ્લોટ ઉપર વર્ષ 2016માં બે બિલ્ડરોએ માસ ફાઇનાન્સમાં 4 કરોડની લોન લીધી હતી ને લોન હોવા છતાં પ્લોટ ઉપર ફ્લેટ બનાવી લોકોને વેચાણ કરી દસ્તાવેજ કરી આપ્યા હતા અને કોઈ બોજો નહીં હોવાની વિશ્વાસ આપી દસ્તાવેજ કરી આપ્યા હતા અને માસ ફાઇનાન્સ દ્વારા ફ્લેટ ખાલી કરવાની રહીશોને નોટિસ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્માના નામના બે બિલ્ડરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફ્લેટ ખરીદનાર લોકો સામે ઠગાઈ આચરવા મામલે ફરિયાદ થઈ છે અને માસ ફાઇનાન્સના નોટિસ પગલે પૈસા ખર્ચી ફ્લેટ ખરીદનાર લોકોને મકાન ગુમાવવાની નોબત આવી છે તે બાબતે અને હાલ વધુ પોલીસે તપાસ હાથ ધરતા આરોપીઓને પકડવાની ગતિવિધિ તેજ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોન લીધી હોવા છતાં પ્લોટ પર ફ્લેટો બનાવી દીધા। ફ્લેટ બનાવી લોકોને વેચાણ કરી દસ્તાવેજ પણ કર્યા અને જે બાદ કહી શકાય કે ફાઇનાન્સ દ્વારા ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી ત્યારે સમગ્ર મામલો છે પ્રકાશમાં આવ્યો છે। જે બાદ હાલ બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્મા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।